અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સર્વસાભૂણં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. 35, 36 અને 30 આ બંને સુક્તિઓ આ પરિગ્રહ માટે છે. આપણે 34, 35, 36, 38 માં 38 પણ કરીએ. હા, પણ થોડું એક ભૂમિકા માટે કે 35, 36 અપરિગ્રહ માટે. પરિગ્રહમાં પણ આમાં વસ્તુનો ઉલ્લેખ નથી કે કેટલી વસ્તુ રાખવી જોઈએ, કઈ વસ્તુ રાખવી જોઈએ, તો આ ગણિતમાં એમાં નથી. આ ખાસ કરીને પરિગ્રહ વસ્તુ પરિગ્રહ નથી, પણ પરિગ્રહ શું છે? મૂર્છા પરિગ્રહો ઉત્તો, મૂર્છા પરિગ્રહ છે, આસક્તિ પરિગ્રહ છે, એટેચમેન્ટ પરિગ્રહ છે. અને એ પરિગ્રહ ખાલી વસ્તુ, મકાન, સંપત્તિ, પ્રોપર્ટી એના માટે જ નહીં, પણ જે શરીર છે એના પ્રતિ પણ આસક્તિ હોય છે અને શરીરની આસક્તિ પણ ન હોવી જોઈએ. એટલે અવિ અપનો વિદેહમ્મી નાયરંતી મમાયમ, પોતાના દેહ માટે પણ કોઈ જાતની આસક્તિ ન હોવી જોઈએ. એટલે શરીર એ ચૈતન્ય અને પૂતગલ, તો ચૈતન્યને છોડીને અને સ્વચૈતન્યને છોડીને બાકી પરમાં જે પણ છે એ બધું પરિગ્રહ છે. અને એ પરિગ્રહ પાછું બરાબર યાદ રાખજો કે પરિગ્રહ પ્રોપર્ટી કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ માટે નહીં, પણ એના પ્રતિ જે આસક્તિ છે, એટેચમેન્ટ છે, એના માટે પરિગ્રહ છે. અને એવા સ્થાન પછી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાલન માટે એક સાવધાની જોઈએ કે કુશીલ વઢ્ઢનમ ઠાનમ દૂરવો પરિવજ્જય. હવે અહીંયાથી બરાબર તમને અવેરનેસ માટે વાત કરે છે કે જે શીલને, કુશીલને વધાવે છે, વૃદ્ધિ કરે છે અને શીલનો ઘટાડો કરે છે, એવા સ્થાન જે છે, જે સ્થાન ઉપર જવાથી દોષની વૃદ્ધિ થાય છે અને નિર્દોષ જીવનમાં ખામી આવે છે, આવા સ્થાનથી કુશીલ વઢ્ઢનમ, કુશીલનું વૃદ્ધિ કરવા વાળા ઠાનમ દૂરવો પરિવજ્જય, એનો દૂરથી જ ત્યાગ કરજો. અને હવે સાવધાની માટે કહે છે કે ભાષા કેવી રીતે હોવી જોઈએ. હવે યોગ ઉપર આવ્યા, મન, વચન, કાયા. એમાં સૌથી વધારે આપણે જોયું કે મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. અને કાલે ઉત્તરાધ્યાયમાં પણ આપણે જોયું કે મન સમાહારણયાએ, વય સમાહારણયાએ, કાય સમાહારણયાએ. આ શરીરના ત્રણેય અંગ મન, વચન અને કાયા આ જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધિ માટે છે. આપણે કહીએ કે આનાથી આશ્રવ થાય છે, આનાથી કર્મ બંધ થાય છે, આનાથી સંસાર થાય છે, પણ કઈ પ્રકારના મન, વચન, કાયાના પ્રયોગથી? મનનો પ્રયોગ યોગ, કાયાનો પ્રયોગ કાય યોગ, મનોયોગ, વચન યોગ. તો યોગ એટલે પ્રવૃત્તિ, અને એના કઈ પ્રકારના યોગથી સ્ખલન થાય છે, સ્લીપ થવાય છે, અને કયા એનાથી જાગૃતિ આવે છે. તો એને કહ્યું કે મન સમાહારણાયાએ, મનની સમારાધના, સમધારણા, સમ્યક પ્રવૃત્તિ, મનની સમ્યક પ્રવૃત્તિ, વચનની સમ્યક પ્રવૃત્તિ અને કાયના સમ્યક પ્રવૃત્તિથી જ્ઞાન, દર્શન, ચારિત્રમાં વિશુદ્ધિ આવે છે. હવે આ શુદ્ધિ સૌથી વધારે મહત્વપૂર્ણ છે કાયા વચનની.
કારણ કાયાની પ્રવૃત્તિઓ અંતિમ ક્ષણ સુધી ચાલશે. યોગમાં આધ્યાત્મમાં ઉતરી જાઓ, ઊંડા ઉતરી જાઓ તો પણ કાયની પ્રવૃત્તિ ચાલુ રહેશે. એટલા માટે આપણે 14 પ્રકારની 13 પ્રકારની છૂટ રાખી છે કૌશક માટે. ઉસસીએનમ, નિસસીએનમ, ખાસીએનમ, છીએનમ, જંભાઈએનમ, કે એ પ્રવૃત્તિને આપણે કૌશકમાં રોકી નથી શકતા. શ્વાસ, ઉચ્છ્વાસ, છીક, જંભાઈ, એ બધાને આપણે પહેલા જ કૌશકમાં પણ છૂટ રાખી છે. મતલબ કાયાની આ પ્રવૃત્તિ ચાલુ રહેશે, એ બંધ નહીં થાય. પછી મનની પ્રવૃત્તિ પણ ચાલુ રહેશે, એ પણ બંધ નહીં થાય. પણ વચનની પ્રવૃત્તિ બાહ્ય રૂપમાં ઉચ્ચારણ કરીને, આવાજ કરીને જે ભાષા બોલવામાં આવે છે એના ઉપર પૂર્ણ સંયમ, પૂર્ણ નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. એટલે એ મહત્વપૂર્ણ છે. અને એટલા માટે એને કહ્યું છે કે જમઠ્ઠમ તું જાને જા, 38 સુક્તિ છે. જમઠ્ઠમ તું ન જાને જા, એવ મેયમ તિ નો વયે, જમ અઠ્ઠમ તું ન જાને જા. જે વાત માટે સ્વયં જાણતા નથી, જમ જે વાતનો, અઠ્ઠમ તું ન જાને જા, એનો અર્થ અભિપ્રાય નથી જાણતા, એ વાત ઉપર એવ મેયમ તિ નો વહે, આ એમ જ છે એમ નહીં બોલતા કોઈ દિવસ. જેને તમે અર્થ, પર્યાય, એનો પ્રયોજન બધું નથી સમજતા, તો જ્યાં સુધી એ પૂરો પાકો વિશ્વાસ નથી તમારા પર કે આપણે એને સરખી રીતે જાણીએ છીએ, ત્યાં સુધી આ એમ જ છે એમ નિશ્ચયકારી વચન નહીં બોલો. જમ અઠ્ઠમ તું ન જાને જા, જે વાતનું, જેના સંબંધમાં, જે અઠ્ઠમ, જે અર્થમાં તું ન જાને જા, તમે જાણતા નથી, એ વાત માટે એવમ એયમથી નો વયે, આ એમ જ છે એમ નહીં બોલતા. એટલે નિશ્ચયથી તમે એમ નહીં કહેતા. કારણ કે આપણે જોયું, એક વ્યક્તિ જાય છે અને આપણે કંઈક બીજા કામમાં લાગી ગયા અને એ વ્યક્તિ પાછો આવી ગયો. હવે એ ગયો છે, પાછો આવ્યો કે નહીં આવ્યો આપણને ખબર નથી. કોઈ પૂછે છે ક્યાં ગયા, કે ના અહીંયા જ ગયા, આ બાજુથી જ ગયા, આ એમ જ છે, હું સાચું બોલું છું, એવું નિશ્ચયકારી નહીં બોલો. જમ અઠ્ઠમ તું ન જાને જા, એવમ એયંતી નો વયે, જે વાતમાં તમે, જે સંબંધમાં તમે જાણતા નથી, એના માટે એ આ એમ જ છે એમ નહીં બોલો, નિશ્ચયકારી વચન નહીં બોલો. જથ્થમ શંકા ભવે તંતુ એવમેયમથી નો વયે, જે વિષયમાં તમને શંકા છે, તમે જાણી લીધું, પણ આ જાણ્યા પછી પણ એમાં કોઈ પણ વાતની શંકા હોય તો એવમ એયમથી નો વયે, આ એમ જ છે એમ નિશ્ચયકારી નહીં બોલો. કારણ કે તમને પોતાને જ એમાં શંકા છે. જથ્થમ શંકા ભવેમ તમતુ એવમેયમથી નો વયે, જ્યાં તમને, જે વિષયમાં તમને શંકા છે, તમે કન્ફ્યુઝ છો, આવા સંબંધમાં આ એમ જ છે એવી રીતે નિશ્ચયકારી ભાષા નહીં બોલો. સચ્ચાવી સા ન વક્તવ્વા, જવો પાવસ આગમો. જવો પાવસ આગમો એકદમ સીધું સરળ છે. જવો જે નથી, પાવસ આગમો, પાપનું આગમન થાય છે, એવું સચ્ચાવી, સત્ય હોવા છતાં, સાન વત્તવ્વા, એવી ભાષા, આ સત્ય ભાષા પણ તમે નહીં બોલો. જે સત્ય ભાષા છે, સત્ય વચન છે, અને એ બોલવાથી જો પાપનો સમાવેશ થઈ શકે છે, એનાથી દુર્ઘટના થઈ શકે છે. હવે તમે કોઈના માટે કહો કે હા અહીંયાથી એ ગયો, અને એના દુશ્મનને ખબર પડે અને એના દુશ્મન એને મારવા માટે દોડી જાય, એ જ દિશામાં, જે દિશામાં તમે કહ્યું, તો એ બધું દુર્ઘટના થવાની સંભાવના છે.
એટલા માટે નિશ્ચયકારી વચન નહીં બોલો. એના માટે જેનાથી પાપ થઈ શકે છે, જેનાથી દોષ લાગી શકે છે, જેનાથી દુર્ઘટના થઈ શકે છે, જેનાથી દુઃખ આવી શકે, એવા સત્યને પણ તમે નહીં બોલો. હા બોલો. સત્યાજી મહારાજ, હા બોલો. મંદામી, હા જી રસલાબેન. તમે આજ આવી રીતના નિશ્ચય કાર્ય બોલો છો, એનો અર્થ એમ એટલે કે એકદમ કોન્ફિડન્ટલી નહીં બોલો એમ? નહીં, હા, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આમ છે. હા, ઓકે. હા, અથવા બની શકે, હા, એ પણ તમે જે કહેતા હો એ બરાબર છે. એવું બની શકે, ન પણ બની શકે. સચ્ચાવિસાન વત્તવા તવો પાવસ આગમો, જેનાથી પાપ દોષ આવતું હોય એવા સત્ય વચનને પણ નહીં બોલો. હવે કોઈ બીમાર વ્યક્તિ છે અને ડોક્ટર પણ એમની આશા છોડી દે છે, અને પછી એ બીમાર વ્યક્તિ તમને પૂછે, શું કીધું ડોક્ટર, મને સારું થઈ જશે ને? તો શું કહેશો તમે એને? તો આવું સત્ય, જે સત્યથી એને આઘાત પહોંચશે, અને એવા ધીર ગંભીર અને સમજદાર વ્યક્તિ હશે, જે સત્યને સ્વીકાર કરે છે, એવા વ્યક્તિ હશે, તો પછી છુપાવો નહીં. તાકી એને ખબર પડે કે હવે આ મારા આટલા દિવસો છે, આટલું સમય છે, એ મને કેવી રીતે કરવાનું છે, મારી જવાબદારી કોને સોંપવાની છે, મને કેવી રીતે બધા જવાબદારીથી મુક્ત થવું છે, એનો આખું પ્લાનિંગ કરશે. પણ જે વ્યક્તિને આઘાત લાગી જાય, તો પછી જવો પાવસ આગમો, જેનાથી પાપ આવી શકે, દુર્ઘટના થઈ શકે, કોઈને દુઃખ થઈ શકે છે, કોઈ પણ આ દુઃખનો આઘાત ઝેલી ન શકે. તો આવા પરિસ્થિતિમાં સચ્ચાવી સાન વત્તવા, એ સત્ય હોવા છતાં તમે નહીં બોલો. ન નવે. મહારાજ 38 ને 39 માં શું ફરક છે? સોરી, 38 ને 39 માં ફરક શું છે બેમાં? એક એવું છે કે તમે એ વાતને પૂરા સમજ્યા નથી. એને મતલબ સામેવાળા વ્યક્તિના આશયને તમે સમજ્યા નથી. એ શું કામ પૂછે છે તમને? ઓકે, એનો અર્થ શું છે પૂછવાનો, એ તમે જાણતા નથી. એટલા માટે તમે નહીં બોલો. અને તમે જે જાણો છો એમાં તમને શંકા છે. હા, ઓકે ઓકે, કદાચ એ ખોટું પણ હશે. જથ્થ સંખા ભવે તમ તું એવ મેયમતિ નો વય. હવે કોઈ એમ કે તમારા આ પ્રિય વ્યક્તિ આમ બોલ્યા છે, અને એમાં તમને શંકા છે કે ના, એ કોઈ દિવસ આવું બોલશે નહીં, તો પછી તમે નહીં કહો એને કે હા, એ મેં સાંભળ્યું છે, તમે મારા માટે આમ બોલ્યા હતા. તમને જ પોતાની શંકા છે કે એ એવું કોઈ દિવસ મારા માટે નહીં બોલે, તો પછી એને વાત મૂકી દો એ વાતને. જથ્થ સંખા ભવે તમ તું એવ મેયમતિ નો વયે. જથ્થ સંખા ભવે તમ તું એવ મેયંતિ નો વયે. જ્યાં તમને પોતાની શંકા છે એવા વિષયમાં, જે વિષયમાં તમને શંકા છે એ વિષયમાં એવ મેયમતિ નો વયે, આ એમ જ થયું છે એમ નહીં બોલતા. સચ્ચાવિસાન વત્તવા જવો પાવસ આગમો, જ્યાંથી દુઃખ આવી શકે, પાપ થઈ શકે જે બોલવાથી, એ સત્ય વચનને પણ તમે નહીં બોલો. ન લવે અસાહુમ સાહુ, ન લવે અસાહમ સાહુતિ, સાહુ સાહુતિ આલવે. જે સારું છે, સાહુ જે સારું છે, એને સાહુમ, એ સારું છે એમ બોલો. જે સારું છે એના માટે સારું જ બોલો. ન લવે અસાહુમ સાહુતિ, જે અસાધુ છે, એને મતલબ જે સારું નથી, એના માટે સાહુ, એ બહુ સારું છે એમ નહીં બોલો. એટલે કોઈ પણ એક
સજ્જન વ્યક્તિ હોય અને એના માટે તમે આ બહુ દુષ્ટ છે, આ ખરાબ છે એમ નહીં બોલો. અને જે દુષ્ટ છે એના માટે આ બહુ સારું છે એમ નહીં બોલો. સારું છે તો એના માટે સારું જ છે એમ કહો. તમે કઈ કામ કર્યું અને કોઈ પૂછે આ કર્યું, તો તમે કર્યું છે તો કર્યું એમ કેવું. જેવી રીતે ઉત્તરાધ્યાયમાં કહ્યું ને કે કડમ કડેકથી ભાસે જ જા. મેં કર્યું, જો કર્યું હોય તો મેં કર્યું છે એમ કહો. અને તમે કર્યું નથી તો પછી મેં કર્યું નથી એમ કહો. પણ ન કર્યું હોય તો પણ કહો કે હા હા મેં કર્યું. કામ કોઈ બીજાએ કર્યું અને લોકો સમજે કે તમે કર્યું અને તમારી પ્રશંસા કરે તો તમે કર્યું નથી છતાં પણ હા પછી એ બધા મારી વાહ કરે છે, હું કેવી રીતે કહું કે મેં નથી કર્યું. તો એમ નહીં, કર્યું છે તો જરૂર કહો કે હા મેં કર્યું છે, પણ નથી કર્યું તો કર્યું એમ નહીં કહો. જે સારું નથી એ સારું છે એમ નહીં કહો. એટલે આ જે મિથ્યાત્વમાં ભેદ કર્યા છે ને, મિથ્યાત્વ, ધર્મ કો અધર્મ શ્રદ્ધે તો મિથ્યાત્વ, अधर्म को धर्म श्रद्धे तो मिथ्यात्व, साधु को कुसाधु समझे तो मिथ्यात्व, कुसाधु को साधु समझे तो मिथ्यात्व, मोक्ष मार्ग को संसार का मार्ग श्रद्धे तो मिथ्यात्व, संसार के मार्ग को मोक्ष का मार्ग श्रद्धे तो मिथ्यात्व. तो आ બધા મિથ્યાત્વ છે કે જે અસાધુ છે એને તમે સાધુ સમજો એમ નહીં બોલો, અને સાધુને સાધુ છે એમ જ બોલો. અને ઘણી વખત આપણે સાધુ એને બહુ સારું કર્યું પણ એ આપણા ગ્રુપના નથી, બીજાના ગ્રુપમાં છે, તો પછી ત્યાં બોલવામાં સંકોચ નહીં કરો. આપણને ન ગમતા વ્યક્તિ હોય ને એને બહુ સારું કામ કર્યું હોય તો પણ તમે પ્રસન્ન થાઓ, તમે ખુશ થાઓ, તમે કહો કે એને કર્યું છે, સારું કર્યું છે. જે વ્યક્તિના પ્રતિ આપણને ઈર્ષા છે, પ્રતિદ્વંદિતા છે, આપણે વિચારીએ કે કોઈ દિવસ આગળ ન વધે, હું જ આગળ વધું, અને એને કંઈ સારું કર્યું હોય તો પછી તમારો અહમ વચમાં આવે છે કે તમે કોઈને સારું ને સારું નહીં કહો. તો અહમને વિસર્જન માટે જે સારું છે, કોઈ પણ બીજા સારા કામ કરતા હોય તો એની અનુમોદના કરો. કારણ કે કરવાનું એમાં આપણી ઈચ્છા છે, કરાવવાનું એમાં થોડું ઘણું અહમનો પણ આવી શકે છે કે મેં આટલું કામ કરાવ્યું. પણ અનુમોદનામાં અહંકાર વિસર્જન છે. બીજાના સત્કર્મની પ્રશંસા કરવી, બીજાના સત્કર્મને સત્કર્મ કર્યું એમ કહેવાનું, એમાં પોતાનું અહમનું વિસર્જન છે. તો એવી ભાષા વાપરો, એવા વચન બોલો કે જેનાથી તમારા અંતરંગ જીવનમાં શુદ્ધિ આવે, અંતરંગ જીવનમાં અહંકાર ન આવે, ક્રોધ ન આવે, કશાય ન જાગે, ઉત્તેજના ન જાગે. એવા વચન કે કોઈ જે પણ કંઈ સારું કામ કરતા હોય તો એને તમે સારું કહો. ન લવે અસાહુમ સાહુતિ, અસાધુને સાધુ નહીં કહો પણ સાહુને જરૂર સાહુ કહો. સાહુ સાહુતિ આલવે, આલવે મતલબ બોલવું, આલાપ કરવું, બોલવું. ન હાસ માનો વી ગિરમ વહેજા, હસતા હસતા નહીં બોલો, હસતા હસતા નહીં બોલો. કારણ કે જ્યારે હસતા હોય એક ક્રિયા થતી હોય ત્યાં બીજા ક્રિયા કરવા જાઓ તો તમારે ઠસકો લાગશે, ઉધરસ આવશે. જેવી રીતે જમતા જમતા તમે બોલો તો એ વખત પણ અન્નનું કોઈ કણ અંદર ગળામાં લાગશે તો તમને તકલીફ થશે. એટલે શારીરિક તકલીફ તો છે જ, પણ માનસિક તકલીફ પણ એ છે કે હસતા હસતા આપણે કહીને કોઈ કહી દીધું અને બીજાને ખોટું લાગ્યું, પછી એમ કે તમે આમ કેમ બોલ્યું? અરે નહીં, એ તો મેં હસતા હસતા કહ્યું, મજાકમાં કહ્યું. તો પોતાના બચાવ માટે, સત્યને સ્વીકાર ન કરવા માટે તમે એનો ઉપયોગ કરો છો હસવાનો. એટલે હસતા હસતા નહીં બોલો. બીજાને ધોકો આપવા માટે હસતા હસતા નહીં બોલો. કોઈના ઉપર મજાક કરીને કટાક્ષ કરવાનું તો જરા તીખા શબ્દમાં, ઉત્તેજનામાં મોઢું બગાડીને બોલવું અને હસતા હસતા બોલવું.
તો બહાર તો કોઈને ખબર ના પડે, દેખાય કે કોનું મજાક કરે છે, કોના માટે ટોન્ટ મારે છે, પણ જેને લાગે એને તો આઘાત લાગી જાય ને. જેના માટે આપણે કહીએ એને આઘાત લાગી જાય, તો એમાં પણ આઘાત લાગવાની શક્યતા છે. એટલા માટે હસતી વખતે નહીં બોલો. એક શારીરિક દૃષ્ટિથી પણ, એક વ્યવહારના દૃષ્ટિથી પણ અને એક માનસિક દૃષ્ટિથી પણ, કે આપણે આ ભ્રમમાં ન રહીએ કે ક્રોધમાં કરીને ઉત્તેજનામાં બોલીએ તો કશાય છે અને હસતા હસતા બોલીએ તો કશાય નથી. એમ નહીં. જ્યારે પણ કોઈને નીચું દેખાડવાનું કે કોઈનો મજાક કરવાનું કે કોઈના ઉપર હસવાનું કે વ્યંગ કરવાનું કે કટાક્ષ કરવાના કે આક્ષેપ કરવાના, એ જે પણ વૃત્તિઓ છે આ બધી દ્વેષમૂલક છે. એ કશાય એમાં અંદરમાં રહેલા છે, ભલે ને ઉપરથી આપણે હસતા હસતા બોલીએ. તો એટલા માટે કહ્યું કે ન હાસ માનો કે ગિરમ વયેજા. ગિરમ એટલે વાણી, વયેજા શબ્દ એવા ન બોલો. કેવી રીતે? ન હાસ માનો, એને હસી કરીને હસતા હસતા નહીં બોલો. પછી કેવી રીતે બોલવાનું? આમ ન બોલો, આમ ન બોલો, આમ ન બોલો. પછી કેવી રીતે બોલવાનું? બોલવાનું બંધ કરી દઈએ, મોડું એકદમ બંધ કરીએ, મૌન રાખીએ કે ના? મૌન પણ નહીં રાખો, પ્રવૃત્તિ પણ જોઈએ, ભાષા સમિતિ પણ છે. વયન સમાહારણ આયે, વચનની સમ્યક ધારણા કરો. તો કેવા વચન હોવા જોઈએ? નિયમ અદુઠ્ઠમ અનુવી ભાસ એ સયાન મધ્યે લહી પસંસનમ. સયાન શહાણા, સમજદાર લોકોની વચમાં, સયાનમ સમજદાર લોકોની વચમાં લહી પસંસનમ, તમે પ્રશંસા પ્રાપ્ત કરી શકો. કેવી રીતે પ્રશંસા પ્રાપ્ત કરી શકો? નિયમ, પરિમિત શબ્દ બોલો, જેટલા જરૂરી છે, જેટલા શબ્દોનું આવશ્યક છે વાતને કહેવા માટે, એટલા શબ્દ બોલો. એક પણ શબ્દ વધારે નહીં બોલો. નિયમ મિતમ, પરમિત શબ્દ બોલો. અદુઠ્ઠમ, જે દુષ્ટ વચન છે એ નહીં બોલો, જે ખરાબ વચન છે એ નહીં બોલો. વચન પણ ખરાબ અને એનો પરિણામ પણ ખરાબ એવા વચન નહીં બોલો. અનુવી, વિચારીને બોલો. અનુવી, વિચારપૂર્વક બોલો. બોલવા પહેલા વિચાર કરજો કે હું શું બોલું છું, એનો શું મતલબ થશે, અને શા માટે હું બોલું છું, કેવી રીતે હું બોલું છું. એવા પ્રશ્ન પૂછીને પોતાને પછી એનો વિચાર કરીને બોલજો. અનુવી, વિચારપૂર્વક બોલો. પરિમિત શબ્દ બોલો, સુંદર શબ્દ બોલો. દુષ્ટ વચન નહીં બોલો, સુંદર શબ્દ બોલો. એવા વ્યક્તિ જે એવી ભાષા બોલે છે, જેની ભાષા સુંદર છે, સારી છે, પરિમિત છે અને વિચારપૂર્વક બોલાઈ ગઈ છે, એવા જેના વચન છે, એવા વ્યક્તિ સયાનમ મધ્યે, સારા લોકોના વચમાં, સમજદાર લોકોના વચમાં લહી પસંસનમ, પ્રશંસાને પ્રાપ્ત થાય છે. પ્રશંસા પ્રાપ્ત કરે છે. હા બોલો. મધ્યમી, આપે કઈ વિચાર કરીને બોલો. આપે તો જનરલી બોલતા જ હોઈએ વિધાઉટ થિંકિંગ રીલી. તો કારણ કે કન્વર્ઝેશન જ્યારે હોય ત્યારે ઓટોમેટિક આવતું જ જાય. ઇટ ઇઝ નોટ આપણે વિચાર કરીને પછી બોલીએ તો એમાં તો બહુ ટાઈમ લાગે, સોર્ટ ઓફ આઈ થિંક. તો કેવી રીતના, વોટ ડઝ ઇટ મીન કે વિચાર કરીને બરાબર છે કે આપણે વિચારમાં ટાઈમ લાગે આટલું વિચારવા માટે કે બોલું કે નહીં બોલું. પણ એક જ પ્રશ્ન પણ એક સંક્ષેપમાં આપણે પૂછી લઈએ કે આ બોલવાથી કોઈને દુઃખ તો નહીં થશે ને? બસ, વધારે આપણે નહીં વિચાર કરીએ, પણ આટલું તો વિચાર કરી જ લઈએ કે મારા આ બોલવાથી કોઈને તકલીફ ન થાય. હવે એક વ્યક્તિ ધારધાર બોલતું જ જાય અને એક વ્યક્તિ વચમાં કે સોરી હા, કોઈ દુઃખ નહીં લગાડતા, પણ મેં એમ સાંભળ્યું છે. તો સોરી દુઃખ નહીં લગાડતા આટલું પણ એક સેન્ટેન્સ આપણે બોલી જઈએ વચમાં,
થેન્ક યુ યશસ મહારાજ. હા, અને આ છે ને મનની ગતિ વધારે છે કે વચનની ગતિ વધારે છે? મનની. એટલે વિચાર કરી શકીએ આપણે. પણ શું થાય છે કે આ ટેવાયેલા નથી આપણે, આ વાત માટે આપણે ટેવાયેલા નથી. આપણને એવું લાગે છે કે બોલાઈ ગયું છે, પણ નહીં, મનની ગતિ ખૂબ તેજ છે. આપણને વચમાં ટાઈમ મળે છે, પણ આપણે હજી એ વાતને પકડતા નથી. એનો આપણે વિચારપૂર્વક બોલવાની એક વખત થોડી આદત કરીએ તો પછી પોતાની મેળે 50% દોષ તો એમાંથી પહેલાથી જ નીકળી જાય છે, થોડા પરિષ્કાર કરવાથી. આપણા સ્વભાવમાંથી જ એ વયું જાય છે, અને સ્વભાવમાંથી 50% દોષ નીકળી જાય તો પછી 50% માટે જ વિચારવાનું છે, અને 50% માંથી પણ 30% આપણે જો એવું ન બોલીએ, વિચારપૂર્વક બોલીએ, તો 20% માં કોઈ ખોટું નહીં લગાડે, કદાચ બોલાઈ જાય તો. હા, સાચી વાત છે. થેન્ક યુ યશસ મહારાજ. હા, હાસ માનો વિગિરમ ન વૈજા. હસતા હસતા કોઈને મજાકમાં નહીં બોલો, મિતકારી બોલો, પરિમિત શબ્દ. વધારે આપણે પોતાને બહુ સમજદાર, પોતાને બહુ જ્ઞાની અને બીજાને થોડા અલ્પજ્ઞાની સમજીને કે એને જલ્દી ખ્યાલમાં નહીં આવે એટલે વારંવાર રિપીટ કરીએ, વારંવાર ઈ વાત બોલીએ, અથવા વિસ્તાર એનું વધારે સ્પષ્ટીકરણ કરવા જોઈએ, તો ઘણી વખત વધારે બોલવામાં જ ફસાઈ જવાય છે. એટલા માટે વધારે નહીં બોલો, જેટલું જરૂરિયાત છે, જેટલામાં તમે બધી વાત કહી શકો છો એટલું જ બોલો. મિતમ, પરિમિત શબ્દ બોલો. અતુઠ્ઠમ, દુષ્ટ વચન નહીં બોલો, સારા સુંદર વચનો બોલો. અનુવી, વિચારપૂર્વક બોલો. ભાષે એટલે બોલો. અને અતુઠ્ઠમ, સૌથી પહેલા આપણા ભાષામાંથી આપણે ખરાબ શબ્દોનો ઉપયોગ કરવાનું જો બંધ કરીએ, દુષ્ટ વચનનો આપણે પ્રયોગ કરતા બંધ કરીએ, તો આપણને વિચાર વધારે નહીં કરવું પડે. એક વ્યક્તિને આપણે સમજીએ કે કદાચ એને ખ્યાલમાં નહીં આવ્યો હોય, એટલે એને સાંભળ્યું ન હોય એટલે એ પૂછે છે, અને આપણે કહે છે આ મૂળ માણસ છે, એને જલ્દી સમજતું નથી એટલે વારંવાર પૂછે છે. હવે મૂળ કીધું, એક મૂળ શબ્દ ગલત વાપર્યું, મૂર્ખ શબ્દ ગલત યુઝ કર્યું, તો એનાથી પાછું વિચાર કરવાનો વધારે વારો આવશે કે નહીં આવશે? આવશે. આ કેટલા અહંકારી છે, કેવું બોલે છે. તો અહંકારી કહી દીધું, અજ્ઞાની કહી દીધું, મૂર્ખ કહી દીધું, ક્રોધી કહી દીધું, તો એક શબ્દથી કેટલા બધા ઉપદ્રવ પેદા થઈ શકે છે. હવે જ્યારે એને સુંદર મકાન બનાવ્યું હસ્તિનાપુરમાં, એને પાંડવ લોકો, અને દુર્યોધનને બધા લોકોને ઘર મહેલ જોવા માટે બોલાવ્યા. હવે એવી જગ્યા હતી કે જ્યાં પાણી નથી પણ પાણી દેખાય, પાણી નથી પણ પાણી દેખાય, એવી જગ્યા ઉપર દુર્યોધન ચાલે છે. તો એને લાગે છે ઘણું બધું પાણી છે, તે કપડા થોડા ઊંચા કરીને ચાલે, તો બધા હસવા માંડ્યા. પછી આગળ ગયા તો જ્યાં પાણી છે ત્યાં પાણી જેવું દેખાય નહીં, એવું લાગે પ્લેન જમીન છે, અને ત્યાં ચાલુ ગયો તો ધડામથી પાણીમાં પડી ગયો. તો દ્રૌપદી એને શું કહ્યું? અંધાના દીકરા અંધા જ હોય. હવે એક આપણે એમ કરીએ કે તમને કદાચ તમને ખ્યાલ નહીં આવ્યો હોય કે અહીંયા પાણી છે, એક આ સેન્ટેન્સ બોલીએ, અને એક એ બોલે કે અંધા બાપના અંધા દીકરા. તો કેટલા દૂર સુધી આપણે લોકોને અપમાનિત કર્યું. દુર્યોધનને તો આપણે કહ્યું પણ એના બાપને પણ આપણે કહી દીધું. એટલે દ્રૌપદી એના સસુર માટે, એના દુર્યોધનના પિતા માટે એને પણ અંધા કહ્યું અને દુર્યોધનને પણ અંધું કહ્યું. તો આ શબ્દ વધારે લાગે કે નહીં, દુઃખ લાગે કે નહીં?
તો વધારે વિચાર કરવો પડે. એટલે અદુષ્ટમ, દુષ્ટ વચન નહીં બોલો. પહેલા જ આપણે દુષ્ટ વચન બોલવાનું ઓછું કર્યું, પરિમિત શબ્દ થોડા શબ્દમાં કહ્યું, તો પછી અનુભવી એટલે વધારે વિચાર કરવું ન પડે. અનુભવી વિચારપૂર્વક બોલો. મિતમ અદુષ્ટમ દુષ્ટ, જે અદુષ્ટ વચન છે એવા બોલો. મિત પરિમિત શબ્દ બોલો, થોડા શબ્દ બોલો. અનુવી વિચારપૂર્વક ભાષાએ બોલો. સયાન મધ્યે, તો એ જે એવું રીતે બોલે છે એ લોકો સયાન મધ્યે સમજદાર લોકોના વચમાં લહઈ પ્રશંસનમ, પ્રશંસાને પ્રાપ્ત કરે છે, પ્રશંસિત થાય છે. એટલે એનું બોલવું લોકોને ગમે છે. આવ્યું ધ્યાનમાં? વૈજ બુદ્ધે, હે બુદ્ધિમાન વ્યક્તિ, વૈજ બોલે. કેવી રીતે? હિયમ હિતકારી બોલે. અનુલોમમ પ્રિય વચન બોલે. અનુલોમિયમ પ્રિય વચન બોલે અને હિતકારી બોલે. જેનાથી હિત થાય છે એવા શબ્દો બોલે, પ્રિય લાગે એવા શબ્દો બોલે. હિતકારી પણ છે, સત્ય પણ છે, પણ પ્રિય નથી લાગતું. કે તમે આજ તૈયારી કરીને નહીં આવ્યા, આજે તમે સ્વાધ્યાય માટે ચોપડી લઈને નહીં બેઠા, તો એવું કહીએ. એના કરતા જો સ્વાધ્યાયમાં આપણે ચોપડી લઈને બેસીએ તો આપણે પોતે પણ વાંચી શકીએ અને આપણને સ્વાધ્યાય કરવામાં સમજવામાં થોડી સહેલાઈ પડે. તો કયું ગમશે? કયું ગમશે? કે જે પ્રિય લાગે, કે તરત જ ઊભા થઈને ચોપડી લઈને આવશે. અને તમે ચોપડી લઈને નહીં આવ્યા, હા નથી લાવ્યા, કોઈ દિવસ ભૂલાઈ જાય, તો એની પ્રતિક્રિયા શું આવી? તો એના માટે અનુલોમીય પ્રિય વચન બોલો, મીઠા વચન બોલો અને હિતકારી બોલો. કોઈની ખુશામત કરવા માટે, કોઈને સારું લગાડવા માટે, પછી ખોટું હોય તો પણ બોલો, એવું નહીં. સાચું બોલો, એના હિત માટે બોલો. કે એટલી પ્રશંસા કરીએ, એટલો એના લાડ લડાવીએ કે બગડી જાય, એવું નહીં કરો. એના સંસ્કાર નાખો એને વચન મીઠા બોલીને. હિતકારી બોલો, મીઠું મીઠું બોલો. એ કોણ બોલે એવું? બુદ્ધિમાન. એટલે તમે પ્રબુદ્ધ છો, તમે જ્ઞાની છો, તમને બુદ્ધિમાન છો, તો તમે હિતકારી અને પ્રિય વચન બોલો. તો કેવી રીતે બોલવું જોઈએ એ પણ કહ્યું, અને કેવા વચન ન બોલવા જોઈએ એ પણ કહ્યું. એટલે બંને વાતો કહી, પ્રવૃત્તિની પણ વાત કરી, નિવૃત્તિની પણ વાત કરી. અને વય સમાધારણયાએ, વચનની સમાધારણાથી જીવને શું પ્રાપ્ત થાય છે? દર્શન વિશુદ્ધિ જનયઈ. દર્શન વિશુદ્ધિ આપણે જોયું ને કાલે કે વયસમાહારણયાયેનમ, વયસાહારણ દંશન પજ્જવે વિસોહિયમ. દર્શનની પર્યાય એટલે દર્શન એટલે ભક્તિ, પ્રભુ પર વિશ્વાસ, ધર્મ પર વિશ્વાસ. એ દર્શન વધે છે અને એનાથી શું થાય છે? સુલભ બોધિયત્તમ નિવત્તેયી, દુર્લભ બોધિયત્તમ નિજ્જરઈ. જે બોધ પામવામાં મુશ્કેલ છે એવા કર્મનું નિર્જરા થાય છે, અને જેનાથી બોધ શીઘ્રતામાં પામી શકાય એવા કર્મની આપણે નિવૃત્તિ. સુલભ બોહિયત્તમ નિવત્તેયી, જે બોધિ દુર્લભતા ક્ષીણ થાય છે અને સુલભતા પ્રાપ્ત થાય છે, એને વિશુદ્ધિ થાય. એટલે બોધ પણ આપણને
એટલે સાચી સમજ આવે. વચન શુદ્ધિના કારણથી, સારું અને મીઠું મીઠું બોલવાથી આપણા દર્શનમાં વિશુદ્ધિ આવે છે, અને દર્શનમાં વિશુદ્ધિ આવવાના કારણથી બોધિલાભ પ્રાપ્ત થાય છે, જે દુર્લભ છે. એટલું દુર્લભ છે કે જે રીતે ભગવાન મહાવીર ચંડકૌશિકને કહે છે, સંબુજ્જ કિમ ન બુચ્છઈ, તું બોધ પ્રાપ્ત કર, તું કેમ પ્રાપ્ત નથી કરતો? સંબોહી ખલુ પેચ્ચ દુર્લહા, આ સંબોધિ મળવી, બોધ મેળવું, અહીંયાથી પાછો જ્યાં પણ જઈશ ત્યાં મળવું મુશ્કેલ છે. એક સમુદ્રના ઉપર તરંગમાં તરંગિત થઈને બે લાકડા એક સાથે કિનારા ઉપર આવે છે અને એકબીજાને મળે છે, અને એટલામાં એક મોટી તરંગ આવે, લહેર આવે, તુફાન આવે, અને પાછું એ બે લાકડાને પાણીમાં લઈ જાય. હવે એ બે લાકડા પાછા છૂટા પડી ગયા. પાછા એ ક્યારે મળશે? ક્યારે મળશે પાછા? ખબર નહીં મળશે કે નહીં મળશે. તો એવી રીતે મનુષ્ય જન્મ માટે કહ્યું છે કે તમને મનુષ્ય જન્મ મળ્યું છે. આ જીવનમાં તમે આવ્યા, મનુષ્ય સારા શરીરમાં તમે આવ્યા છો, તમને બોધિ મળી, બધું મળ્યું, અને સંપન્નતા મળી, સ્વાધ્યાય મળ્યું, ધર્મ મળ્યું, ગુરુ મળ્યા, બધું મળ્યું. અને અહીંયાથી પણ પાછો સંબોધિ લીધા વગર જો પાછા જશો તો ખબર નહીં પાછા તમને તમે બધા મળશો કે નહીં મળશો, તમને આ બધું મળશે કે નહીં મળશે, ખબર નહીં. સંબોહી ખલુ પેચ્ચ દુર્લહા, સંબોધિ મળવી જીવનમાં અત્યંત દુર્લભ છે. તો હે બુદ્ધિમાન લોકો, જેને બોધિ પ્રાપ્ત થાય છે એ બુદ્ધિમાન. તો હે બુદ્ધિમાનો, બુદ્ધે, હે બુદ્ધિમાન, વૈજ એવું બોલો, હિયકારી, હિયમાનુલોમીય, અનુલોમિયમ, હિયમ, હિતકારી અને પ્રિય વચન બોલો. અવિધાનમાં કઈ પૂછવું છે એના વિષયમાં તમને? યશાજી મહારાજ, મથેણ વંદામી, મયુરી બોલું છું. હા, બોલ. ભાષાના ટોનમાં ખાલી એક જ શબ્દ વાપર્યું, મીઠું બોલો. હા, ઊંચા સાદે બોલવાનું, ક્રોધ થી બોલવાનું, એમાં કઈ આગળ સાચું બોલવામાં એમાં એક પણ એની વાત ના આવી. ટોન ની વાત, એટલે આપણે કેવા અવાજથી આપણે બીજા સામે બોલીએ, તો એક જ શબ્દમાં મીઠું બોલવામાં એમાં જ બધું આવી ગયું. આ બધું આવી ગયું. અને હિતકારી છે ને? હા, હિતકારી છે. અને આમ તો આપણે જેટલી આજે ભાષા સમિતિ માટે અથવા વચન કેવા હોવા જોઈએ એના માટે આપણે 7 સૂક્તિ કરી છે આજે. આ સાતેનો અર્થ આપણે બરાબર વિચાર કરીએ તો એમાં બધું આવી જાય કે ક્રોધે કરી જૂઠ બોલવું નહીં, માન કરી જૂઠ બોલવું નહીં, માયા કરી જૂઠ બોલવું નહીં, લોભ કરી જૂઠ બોલવું નહીં, હસીને જૂઠ બોલવું નહીં. જેટલા પણ ભાષાના દોષ છે એ બધા એમાં આવી ગયા. પછી જે હિતકારી છે પણ ખોટું છે તો નહીં બોલો, જે ખોટું છે પણ હિતકારી નથી તો નહીં બોલો. એટલે ખૂબ એકદમ આમ જાણે આપણે જાણે હીરો હોય, અને હીરો જ્યારે ખરડના અંદરમાં હોય એટલે પથ્થરમાં હોય તો ખબર નથી પડતી પથ્થર ક્યાં છે, હીરો ક્યાં છે. પણ એક જોહરીની આંખ છે કે એ પથ્થરમાંથી હીરાને પહેલા કાઢે, પછી એને તરાશે, એનો એક એક પહેલુંને જુદું 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 બરાબર એને પ્રમાણમાં એને એ કરે છે, એનો ઘડે છે. એનું કોઈ પણ પ્રમાણ, કોઈ પણ એંગલ વધારે કે ઓછું ન હોય, બધા એક સરખા આવવા જોઈએ. અને એ મશીનથી કરે છે, અને એ મશીનથી કરે છે ત્યારે એને એક આંખથી બરાબર એ જોઈને કરે છે. હીરાને ઘડવું એક કલા છે, એક આર્ટ છે.
તો આપણા બોલવામાં દરેક એંગલ, કે ક્રોધ નથી, માન નથી, માયા નથી, લોભ નથી, કોઈનો અહિત નથી, કોઈના પ્રતિ ઈર્ષા નથી, કોઈના પ્રતિ દ્વેષ નથી, આ નથી જેટલું ફાલતુનું પથ્થર હતું એ બધું આપણે કાઢી નાખ્યું. પછી હિતકારી જોઈએ, પ્રિય જોઈએ, સાચું જોઈએ, પણ સાચું પણ જો અહિતકારી હોય તો નથી જોતું. તો આ હીરાને ઘડવામાં જેટલી કુશળતા જોઈએ એટલું જ આપણા વાણીના પ્રયોગ માટે પણ એટલી કુશળતા જોઈએ. આપણા જબાનમાંથી જે શબ્દો નીકળે છે, જેવી રીતે હીરા ઘડીને નીકળે છે દાગીનામાં ઘડવા માટે, તો એવી રીતે આપણા વચન પણ આ જીવનના દાગીનામાં ઘડવા માટે, આપણા વાણી આપણે જે બોલીએ છીએ આપણી બોલીમાં ઘડવા માટે એવું તરાશીને બરાબર. યશાજી મહારાજ હિતકારીનો થેન્ક યુ યશાજી મહારાજ. શું કીધું? હિતકારીને હિતકારીનો અર્થ હું સત્ય સમયજી, પણ એનો અર્થ તમે બીજું છે, તમે સાચું પણ બોલ્યા ને. હિતકારી એટલે એના લાભ માટે, એના સારા માટે. ઓકે. સત્ય છે પણ એમાં એનું સારું થવાનું નથી. જેવી રીતે પહેલા કીધું ને, જવો પાવસ્ય આગમો, ખોટી જેનાથી પાપ આવે છે, દોષ આવશે. સચ્ચાવી એ સત્ય વચન છે, છતાં પણ ન વત્તવવા, નહીં બોલો. એને સત્ય છે પરંતુ એમાંથી હિત નહીં આવે, એમાંથી એનું હિત નહીં થાય. હવે ઘણી વખત દીકરાએ કઈ ભૂલ કરી અને એના બાપુજી એને મારવા દોડે અથવા એને ખૂબ વડે કે જે પણ કંઈ કરે, ગુસ્સો કરે એના ઉપર, ત્યારે માં શું કરે? પ્રોટેક્ટ કરે. નહીં, એને પ્રોટેક્ટ કેવી રીતે કરે? એ ખોટું નહીં બોલે, કાંઈ નહીં કરે, પણ શું કહેશે? હવે રહેવા દો ને, આપણે બીજી વાર, હવે જવા દો ને. યા પછી કઈ બીજી વાત કરે, બીજી વાતમાં એનું ધ્યાન દોરી દે, તો એ વાત એનાથી મુકાઈ જાય. તો સાચું હોવા છતાં પણ શું કરો છો? ટાળી નાખો છો બીજી બાજુ. એ ક્રોધમાં કઈ કહી દેશે તો એનાથી અનર્થ થશે, એના હિત માટે નહીં થાય. કોઈ પણ એક વ્યક્તિ ગુસ્સામાં આવે ત્યારે ગમે તે કહી દેશે, ઘરની બહાર નીકળી જાય, અથવા એક થપ્પડ મારશે તો કાન ઉપર મારે તો કાનની સાંભળવાની શક્તિ ઓછી થઈ જશે. તો એ એના માટે અનર્થ થશે. અને ગુસ્સામાં આવીને કહેશું તો એનો પ્રભાવ આટલું સારું નહીં પડે. અને એ જ એને કોન્ફિડન્સમાં લઈને, એને આપણા વિશ્વાસમાં લઈને કહીએ. કદાચ દીકરો કઈ નુકસાન કરીને આવે બિઝનેસમાં અને આવ્યા પછી આપણે એને વઢીએ તો એ નર્વસ તો થઈ ગયું છે અને પછી વધારે નર્વસ થશે. એટલા માટે આપણે પહેલા એને થોડું સંભાળી લઈએ, થોડું એને શાંત કરીએ, પછી ધીરેથી વાત કરીએ કે બેટા આમ કેમ થયું, શું થયું, ક્યાં નુકસાન થયું, શું આપણી ભૂલ થઈ. અને તમે પહેલા જ એમ પૂછ્યું નુકસાન કેમ થયું, કંઈક ભૂલ કરી હશે તો એનું પરિણામ શું આવશે? ભૂલ કરી ત્યારે નુકસાન થયું, આ વાત સાચી, પણ એ સાચી વાત અહિતકારી થશે કહેવામાં. અને એ સાચી વાત તમે એને કોન્ફિડન્સમાં લઈને કે એને વિશ્વાસ પહેલા જગાડીને એને તમે પહેલા એમ કહો કે કઈ વાંધો નહીં, જે થયું થયું, આપણા ભાગ્યમાં હશે તો પાછું મળશે ને આપણે કમાવશું, એમાં શું છે, આપણે મહેનત કરશું. અને જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે જેમ છે એમ ઘર ચલાવશું, જેવું તું થોડામાં ચલાવશું, બીજું શું છે, આપણા પાસે ઘણું છે. તું હિંમત રાખ. અને પછી તમે એને ધીરેથી પૂછો કે બેટા એક વખત આપણે જોઈ લઈએ કે આપણી ભૂલ ક્યાં થઈ, તો પછી આપણે એ ભૂલ સુધારી લઈએ અથવા એ ભૂલ પાછું ન થાય. આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ ત્યારે શું સીધા આપણે એમ બોલીએ કે ભગવાન આ મારી ભૂલ થઈ, આ ભૂલ થઈ, આ ભૂલ થઈ, મેં આમ કર્યું, મેં આમ કર્યું, એમ બોલીએ? નહીં બોલીએ. ઈચ્છાની પરિક્રમ્યું, હું ઈચ્છા કરું છું પ્રતિક્રમણ કરવાની, પ્રભુ મને તમે ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો પ્રતિક્રમણ કરવાની. મારા ઉપર અનુગ્રહ કરું કે હું તમને વંદન કરું. હવે વંદન કરું કઈ ખોટું છે? નહીં, પણ એના માટે પણ
આપણે મનની તૈયારી થવા માટે આપણે શું કર્યું? ગુરુના આશીર્વાદના આપણા ઉપર વરસવા માટે પણ એને પણ આપણે એક રીતે તૈયાર કર્યું. એમને એમ નહીં સીધું માંગ્યો, હાથમાંથી ખેંચી નહીં લીધા ગુરુના આશીર્વાદ. મેં મારી ઉપર અનુગ્રહ કરો, મારા ઉપર કૃપા કરો. તો પ્રેમ પણ લેવું છે, આશીર્વાદ પણ લેવું છે, તો કેટલા વિનયપૂર્વક સમર્પણ સાથે લો છો. તો કોઈની ભૂલ દેખાડવી હોય તો એને ધક્કો મારીને ભૂલ દેખાડશો ના. કે તું મારા ઘરમાં નહીં રહેવે, આવું કામ કરે છે. તો નોકરને તમે કહેશો કે તમે આ બરાબર કામ નથી કર્યું, મારી તને જરૂરત નથી, કાઢી મૂકો. પણ દીકરાને કહેશો એવી રીતે? તો હિતકારી પણ જોઈએ, સાચું પણ જોઈએ, પ્રિય પણ જોઈએ, પરિમિત જોઈએ. થોડાક વચન કહો, વધારે નહીં કહો કે તે નુકસાન કર્યું, તું ઘરના અમારું સ્ટેન્ડર્ડ વયું જશે ને અમારું નુકસાન આ થશે ને આ થશે ને ક્યારે સમાજમાં આપણે મોડું દેખાડીને શું કરીએ. આટલું બધું કહેવાની જરૂરત નથી. એના પરિણામ બધા ખબર છે આપણને શું આવશે. આજનું નુકસાન કાલે આપણને ફાયદા જેવું લાગે, કદાચ એવું પણ બની શકે. આજે લાગે છે કે આપણું નુકસાન થયું, પણ કાલે એ આપણા ફાયદા માટે થશે. શું ખબર. થેન્ક યુ યશાજી મહારાજ. એક અકબર અને બિરબલ બંને વાત કરતા હતા. તો અકબર છે ને એક ચાકુ લીધું અને ફ્રૂટ સુધારવા ગયા, તો એને આંગળી કપાઈ ગઈ. તો બિરબલ કે જે થાય છે સારા માટે થાય છે. અકબરને આવ્યો ગુસ્સો, મને ચાકુ વાગ્યું, મારું ખૂન વયું જાય છે, મને નુકસાન, અને તને દુઃખ નથી થતું, અને તું એમ કે છે કે જે થાય છે સારા માટે થાય છે, કે આમાં વ્યક્તિનું મોઢું જોવા નથી ગમતું, મને જાતું. એને ભગાડી દીધું. પછી એને કહે કે ના, તું મારું ઘણું અપમાન કર્યું છે, તું આ મારા દેશમાંથી નીકળી જા. એને દેશમાંથી બહાર કાઢી મૂક્યો. એક દિવસ ગયા શિકાર માટે ગયા, તો રસ્તો ખોવાઈ ગયા, ક્યાં ઊંધે રસ્તે ચડી ગયા. ત્યાં ગયા તો ત્યાં જંગલના લોકો હતા. એ લોકો ત્યાં પૂજા કરતા હતા. કોઈ માણસની બલિ ચઢાવવાની હતી એને, એટલે માણસ ગોતતા હતા. તો રાજા રસ્તો ભૂલી ગયા, સિપાહી બધા આમ તેમ થઈ ગયા, આડા આવડા થઈ ગયા, એકલા જ રહી ગયા. અને એ લોકો એ રાજાને પકડી લીધું. પછી કે ચાલો એને બળી આપી દઈએ, એને મારી નાખીએ દેવીના સામે. આપવા ગયા, ભાઈ ત્યાં જોયું કે એના હાથ તો કપાયેલું છે. તો કે જે બલિ આપવાનું છે એ એકદમ શુદ્ધ હોવું જોઈએ, એકદમ સારામાં સારું હોવું જોઈએ. આ એને વાગ્યું છે તો આ ન ચાલે, એટલે છોડી દીધું. એને છોડી દીધું. પછી આવ્યા પછી ઘરે. પછી પાછા અકબરને યાદ આવી, અકબરને બિરબલની. તો કે લાવો એને બોલાવી લો, હવે ઘણા દિવસ થઈ ગયા. એને બોલાવ્યા. પછી કે તું મને કેમ પૂછું, એમ કીધું કે જે થયું છે સારા માટે થાય છે. કે જો મહારાજ, તમને વાગ્યું તે દિવસે તો તમારા સારા માટે જ થયું ને, તમને તમારી બલિ નહીં આપીને તમને છોડી દીધા ને, તો તમને વાગ્યું એ તમારા હિત માટે થયું કે નહીં થયું? તો કે અચ્છા એ ઠીક છે, પણ મેં તને દેશમાંથી નિકાલો આપ્યો, મેં તારા ઉપર ગુસ્સો કર્યો, મેં તને કીધું તારું મોઢું જોવું નથી મને ગમતું, તો એ કેમ તારા માટે સારું થયું? તું એમ વિચારે છે એ સારું કર્યું? કે હા, કે એ પણ મારા સારા માટે જ થયું. તો કે કેમ? કે જો આપણામાં આટલી દોસ્તી છે, તમે જ્યાં જાઓ ત્યાં મને સાથે લઈને જાઓ છો. હવે મારા ઉપર ગુસ્સા થયા હતા, દેશ નિકાલો મને આપી દીધું, એટલે મને સાથે લઈને નહીં ગયા. જો મને સાથે લઈને ગયા હોત તો તમને તો છોડી દીધું હોત, મારી બલિ આપી દીધી હોત એ લોકો. તો એ પણ મારા માટે સારું થયું. સાચી વાત છે. તો આજનું જે ખરાબ દેખાય છે એ કાલે સારા માટે પણ હશે. આજે નુકસાન થયું છે એ કાલે સારા માટે પણ થશે. આજે ભૂલ થઈ છે, કાલે આ ભૂલ આપણા સારા માટે પણ હશે. શું ખબર? તો કેટલા પ્રમાણમાં જોઈએ આપણું ગુસ્સો, કેટલા પ્રમાણમાં આપણે કેવું જોઈએ. તો એ બધું વિચારીને કે જેનાથી એને આઘાત ન લાગે, જેનાથી એક વખત ઘરની બહાર કોઈ નીકળી ગયા તો પાછું એને લાવવું સહેલું વાત છે? એને મનાવવું સહેલી વાત છે? એક વખત જે તૂટી જાય એ પાછું જોડવામાં આવે તો જોડાઈ જાય?
તૂટેલું વાસણ પણ જોડી દેશું, સોનાની બંગડી તૂટી જાય તો પાછું સોની પાસે, પણ એ પહેલાની જેમ નહીં થશે. કપડું ક્યાંય ફાટી ગયું તો આપણે એને જોડી નાખશું, સાંધી દેશું, તો એ સાંધેલું તો દેખાશે ને, એ પહેલાની જેમ આખું નહીં દેખાય. તો એ તૂટે નહીં એટલી સાવધાની રાખીને બોલ. કોઈને દુઃખ ન થાય, કોઈનો મન ન ભાંગી જાય, કે એનો દિલ ન તૂટે. તો એટલા માટે હિતકારી બોલો, વિચારપૂર્વક બોલો, પ્રિય વચન બોલો. પણ પ્રિય વચન પણ અપ્રિય વચન પણ હસતા હસતા બોલો તો પ્રિય નથી થતું. એટલે કોઈનો મજાક કરીને, કોઈને વિનોદમાં કે વ્યંગમાં નહીં બોલો. યશજી મહારાજ, હા, તો ધર્મના ક્ષેત્રમાં આમ ડિપ્લોમેસી જેવું કઈ ના હોય ને? ક્યાં? શેમાં? ધર્મમાં, સત્ય વચનમાં ડિપ્લોમેસી જેવું ના હોય ને કઈ? ના, ડિપ્લોમેટિક ન હોય. જે છે એકદમ પારદર્શિતા છે, પણ એ પારદર્શિતા એમાં કોઈ પણ જાતનું કચરો ન આવવું જોઈએ. પછી સત્યનું પણ ના આવે ને અસત્યનું પણ ના આવે. કોઈ વિકલ્પ નહીં. એટલી શુદ્ધતા છે કે ત્યાં તમારા ફૂલનો, ગુલાબના ફૂલની પત્તી પણ ના આવી જોઈએ અને સડેલી પત્તી પણ ના આવી જોઈએ. આવી ધ્યાનમાં? થેન્ક યુ યશજી મહારાજ. હા, ક્લિયર છે. બીજું કઈ ને કઈ? મહારાજ, કેમ છો દિલીપ વંદના મહારાજ? જી. હાજી, Fine, fine. બરાબર એકદમ? બરાબર, થેન્ક યુ. તમે હા, બોલો. સાતામાં? હાજી, એકદમ આનંદમાં. તો પૂછવું હતું કે આ ડિપ્લોમેસીની જે વાત આવી, હા, હા, હા. એમાં આપણે જ્યારે ડિપ્લોમેટિક થાય ત્યારે એમ એ પ્રમાણે આપણે વિચાર ના કરતા હોય કે આ સામેવાળાને કે સિચ્યુએશનમાં કઈ તકલીફ ના આવે તો આમ બીજી રીતના આમાં સારું બોલવામાં ગણાય નહીં? હા, હા, હા. પણ જ્યાં સુધી વ્યવહારની વાત છે, કે ત્યાં સુધી મનમાં છે કે આ ગુસ્સો છે, એના પ્રતિ નારાજગી છે, બધું છે, પણ દેખાડતા નથી, મીઠું મીઠું બોલીએ છીએ, તો એ ડિપ્લોમેટિક. પણ અંદરમાંથી પણ નારાજગી ન હોય, અંદરથી પણ પ્રેમ હોય, અંદરથી પણ આત્મીયતા હોવી જોઈએ, અને ત્યારે મીઠું બોલો. એટલે બે વસ્તુ ભેગી હોવી જોઈએ. એ વસ્તુ જુદી છે થોડી. થેન્ક યુ યશોદી મહારાજ. એક પ્રિય વ્યક્તિ, હમ એક માં દીકરાને એમ થપ્પડ મારીને કે ચોરી નહીં કરવી જોઈએ, તો એને સુધારવાની ભાવના છે. એને કોઈની વસ્તુ ઉપાડીને લાવે તો થપ્પડ મારે, તો ઉપાડવી ન જોઈએ કોઈની ચીજ, એ બરાબર છે. પણ એક થપ્પડ મારીને કે તો દીકરાને એટલા વાતમાંથી પણ એ લાગશે. જેવી રીતે આચાર્ય તાઈમાં એક દિવસ આચાર્યની સ્વાધ્યાયમાં કહ્યું હતું ને, કે એક વખત બહુ નાના હતા તાઈમાં, અને ત્યારે ગામમાં બધામાં એવું હતું કે કોઈને ત્યાં પૂજા હોય, કોઈના ત્યાં લગ્ન પ્રસંગ હોય, તો બધા લોકો આખા ગામને જમાડે, અને એમાં પ્રતિષ્ઠિત લોકોને સન્માનપૂર્વક બોલાવીને જમાડે. તો એ જમવાનું આમંત્રણ હતું. એ લોકો મહારાષ્ટ્રમાં એને બ્રહ્મભોજ પણ કે જે પૂજામાં આવીને જમાડે ને. તો એમાં ગયા તો એમના બા અને એ પાસે પાસે બેઠા. પછી થાળીમાં બધું મિષ્ટાન્ન છે કે ફરસાણ છે કે શાકભાજી છે, બધું પરસવામાં આવ્યું. પછી ચાવલ ને દાળ એ પણ પરસવામાં આવ્યા. અને આપણું એક સમાજ એવું છે કે જેમાં ચાવલ લુખા નથી ખાતા, જેવી રીતે લુખી રોટલી નથી ખાતા ને એવી રીતે નથી ખાતા, તો ઘી પણ નાખે છે એમાં. તો એને બા કીધું કે તું જમવાનું ચાલુ કર, તો કે ઘી ક્યાં આપ્યું છે એમાં ચાવલમાં? તો એક માં દીકરીને એમ કે ને કે આપણે બીજાના ઘરે આવ્યા છે તો એવી રીતે માગવું ન જોઈએ, આ ગલત છે, એમ એને વઢે કે કંઈ કરે એવું નથી કર્યું બા. એમના બા એમને બા શું કર્યું કે પાસે એક નાનું ફૂલપાત્ર જેને કહેવાય ને પ્યાલાની જેમ હોય લોટા ઉપર,
તો એ પહેલા જમાનામાં ફૂલપાત્રાને લોટો આપતા હતા પાણીમાં. તો એ પાણીમાં થોડું પાણી 2-3 બૂંદો લીધી અને જાણે ઘી પરોસતા હોય ને એવી રીતે એને ચાવલ ઉપર પરોસ્યો. તો એનું સમાધાન થઈ ગયું. એને ખાઈ લીધા ચાવલ, જાણે ઘી આપ્યું હોય. તો તમે એનો ડિપ્લોમેટિક નથી, પણ અંદરના પણ એમાં એના પ્રત્યે નારાજગી નથી. એને સમજાવવામાં, એને શીખડાવવામાં, કે એને ચૂપ રાખવામાં, કે એને એ કરવામાં એને વળ્યા નહીં, એને કંઈ કીધું નહીં, અને એટલા પ્રેમથી સમજાવી દીધું. થેન્ક યુ. યા, બરાબર. તો આ આપણે કહીએ, પણ સૌથી પહેલા આપણા મનને એકદમ પહેલા શાંત કરવું જોઈએ. અંદરથી પહેલા શાંત કરો અને પછી પહેલા પોતે એક્સાઇટ જે છે એ પહેલા તમે પહેલા શાંત થાઓ અને પછી વિચારો કે કઈ ભાષામાં કઈ રીતે કહેવું જોઈએ એનું. કારણ કે આપણે નેચર જાણતા હોઈએ, જેને આપણે એટલે આત્મીયતા હોય, જેને આપણે કંઈ કહેવું હોય એનો નેચર પણ આપણને ખબર હોવું જોઈએ. કે એને 2 શબ્દમાં સ્પષ્ટ કરીને બોલીએ તો એને ખબર પડે. કે એને ઘણી વખત એવું થાય છે કે કોઈ લાગણીશીલ વધારે હોય તો એને એક શબ્દ પણ બોલો તો એને બહુ આઘાત લાગે, અને કોઈને થપ્પડ મારે તો પણ આઘાત ન લાગે. તો કોણ વ્યક્તિ કેવું છે કે કોઈને એમાં સંસ્કૃતમાં કીધું કોઈને હા આમ કરો તો પણ દુઃખ લાગે, કોઈને નકારો એટલે ન બોલો કે એમ ન કરવું જોઈએ તો પણ દુઃખ નથી લાગતું. કોઈના સામે તમે આંખ ઊંચી કરીને જુઓ તો પણ દુઃખ લાગશે, અને કોઈને તમે એમ 4 લોકોના વશમાં પણ કહેશો આ શું કર્યું છે તો પણ દુઃખ નહીં લાગે. તો કેટલા સંવેદનશીલ લોકો છે, એને કેટલા સુધી કહેવાનું એ બધું ખબર હોવી જોઈએ. જે નાના બાળકને મેડિસિન અપાય છે એ જેટલા ગ્રામ એટલે અપાય છે જેટલા પ્રમાણમાં, એટલા મોટા માણસોને નહીં, એને મોટા માણસોને વધારે પ્રમાણમાં અપાય છે. અને નાના છોકરાઓને થોડું એનું વજન, એનું ક્વોન્ટિટી ઓછી કરવી પડે. હા, એટલે કેટલું આમ ફાઇન રીતના તમે સમજાવ્યું કે એ બધું આપણે વિચાર. બોલીએ. નાના બાળકને 4 વખત જમાડવું પડશે, 5 વખત જમાડવું પડશે, પણ કેટલું? અડધી રોટલી. અને મોટાઓને 2 એક સાથે 2 રોટલી પણ ખવડાવી શકો છો. અને દિવસમાં 5 વખત એને જમાડીને જરૂરત નથી, 3 વખત જમી લીધું, થઈ ગયું, પતી ગયું. તો કેટલી વખત કરવાનું, કેટલું કરવાનું, કેટલી વખત કહેવાનું એને? આમાંથી તો બહુ ખ્યાલ આવે છે કે આપણે બોલ્યા જ રાખીએ છીએ, પણ આમાં કેટલો વિચાર માગે છે, બહુ જ માગે છે. થેન્ક યુ આશાજી. અને ગુરુદેવજીની જે કવિતા છે, બોલો જબ બોલું તબ સચ સચ બોલું, મન મેં આદર ભરકર બોલું. અધિક શબ્દનો પ્રયોગ નહીં કરવાનો, પણ મન કી ગાંઠે ખોલ કે બોલો. મનમાં એક રાખ્યું, ગાંઠમાં ગ્રંથિ હોય મનમાં, અને પછી બોલીએ તો એ પછી ડિપ્લોમેટિક થઈ ગયું. અંદર કઈ છે બહાર કઈ દેખાડે છે. મન કી ગાંઠે ખોલ બોલો. જી હાજી, આપણે એક આવે ને જે બાહિમ છે અંતો. હા, શું? જે અંતો છે બાહિમ. હા, જહાં અંતો તહાં બાહિમ, જહાં અંતો તહાં બાહિમ, જહાં બાહિમ તહાં અંતો. બે અલગ અલગ પછી ડિપ્લોમેસી નો અર્થ એમ નથી કે અંદર અલગ ને બહાર અલગ. જહાં તુચ્છ સકત થઈ તહાં પુણ્ય સકત થઈ, જહાં પુણ્ય સકત થઈ તહાં તુચ્છ સકત થઈ. હાજી, કરવું છે આગળ કે આટલું રાખીએ? હા, યશાજી મહારાજ આટલું રાખીએ. તો મંગલ પાઠ. હા, યશાજી. પાછું આપણે 4:30 વાગે મળવું છે હા. તાઈમાના કલાઈમાં. હાજી. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વિચ્છાયાનંગ, નમો લોય સવસાભુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો, મંગલાનંચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ.
गुरुदेव की आज्ञा चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवलीपणत्तो थमो मंगलम चत्तारि लोगुत्तमा अर्हंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवलीपणत्तो थमो लोगुत्तमो चत्तारि शरणं पव्यजामि अर्हन्ते शरणं पव्यजामि सिद्धे शरणं पव्यजामि साहु शरणं पव्यजामि केवलीपन्नतं धम्मं शरणं पव्यजामि अरहंतो का शरणा सिद्धो का शरणा साधुओं का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख हरना सुख करना और श्रद्धा नहीं कोई जो भवे प्राणी आदरे तो अक्षय अमर पद हो अंगूष्ठे अमृत वसे लब्धितना भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फलदातार भावे भावना भाविये भावे दीजे दान भावे धर्म आराधिये भावे केवल ज्ञान भावे पद निर्वाण. હાજી ઓમ શાંતિ. ખૂબ ખૂબ આનંદ આવે છે, ખૂબ મજા આવી છે તમારી સાથે સ્વાધ્યાય. થેન્ક યુ.